ઓનલાઈન દવાના વેચાણ અને આડેધડ અપાતા ડિસ્કાઉન્ટના વિરોધમાં આજે થરાદ બજારમાં મેડિકલ સ્ટોર સજ્જડ બંધ રહ્યા છે. દર્દીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને થરાદ મેડિકલ એસોસિએશન દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઈન ફાર્મસી વિરુદ્ધ મેડિકલ સ્ટોર્સના આ મહાઅભિયાનને કારણે બજારમાં માત્ર ગણ્યા ગાંઠ્યા સ્ટોર્સ જ ખુલ્લા જોવા મળ્યા હતા. થરાદ મેડિકલ એસોસિએશન દ્વારા આ મામલે વિવિધ માંગોને લઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને એક દિવસ માટે મેડિકલ સ્ટોર્સ બંધ રાખવાનું એલાન કરાયું હતું. મેડિકલ સ્ટોર્સના સંચાલકોનો દાવો છે કે ઓનલાઈન ફાર્મસી દ્વારા જે આડેધડ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તેના કારણે બજારમાં ડુપ્લિકેટ દવાઓ આવવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આ લડાઈ માત્ર નફા કે નુકસાનની નથી, પરંતુ દર્દીઓના સ્વાસ્થ્ય અને અસલી દવાઓની ખાતરી માટેની છે. જો કે બંધ દરમિયાન સામાન્ય નાગરિકો અને દર્દીઓને અતિ આવશ્યક દવાઓ માટે મુશ્કેલી ન પડે તે માટે શહેરના 2 મેડિકલ સ્ટોર્સને ખાસ કાર્યરત રાખવામાં આવ્યા છે. મને મેડિકલ અમારું છે. આજે ઓનલાઈન દવાના વિરોધમાં બધી જ મેડિકલો બંધ આપેલ છે. કોર્પોરેશન લેવલે ઉપર ખાતે મારે ડિસ્કાઉન્ટ આપવાથી અને એમાં ડુપ્લિકેટ દવાઓ આવી જવાનું હોવાથી અમારા એસોસિએશન દ્વારા એનો વિરોધ કરેલ છે. તેથી આજે બધી જ દવાઓની દુકાનો બંધ આપેલ છે અને અહીં લોકોને હેરાનગતિ ના થાય એ માટે કરી અને બજારમાં 2 દુકાનો આજે ચાલુ રહેલ છે.